નો દિવસ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રંગે ચંગે ઉજવાય અને આ ચૂંટણીના પરિણામો આજે જ્યારે આવી રહ્યા છે ત્યારે આ પરિણામોની અંદર ઘણા અપસેટ પણ જોવા મળ્યા છે। આ ચૂંટણીઓના જે પરિણામો છે તેની અંદર ઘણી ઉલટફેર પણ જોવા મળી છે। જો વાત કરવામાં આવે અનેક અપસેટ જે સર્જાયા છે, વિમલ ચુડાસમાની હાર થઈ, ગિરીશ કોટેચાના દીકરાની હાર થઈ, ચોરવાડ નગરપાલિકામાં 10 વર્ષનું શાસન કોંગ્રેસે ગુમાવી દીધું। જે ગઢ ગણવામાં આવતા હતા કોંગ્રેસના, તે કોંગ્રેસને ગુમાવવા પડ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને હારનો સામનો કરવો પડ્યો છે। વિમલ ચુડાસમા ચોરવાડ નગરપાલિકામાં ઉમેદવાર હતા। તેમને હતું કે તેઓ જીતી જશે, પરંતુ તેમને હારનો સામનો કરવામાં આવ્યો। તો જૂનાગઢમાં ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચાના પુત્રની પણ હાર થઈ છે। આ તરફ દ્વારકાના સલાયામાં આમ આદમી પાર્ટીએ ચોંકાવી દીધા। જે પ્રમાણે મહદઅંશે ભાજપનો ભગવો આ ચૂંટણીના પરિણામોની અંદર જોવા મળી રહ્યો છે લહેરાતો। તેમાં કેટલાક અપસેટ પણ સર્જાયા છે। સલાયા નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી છે। આપે પૂરેપૂરી ટક્કર આપી હતી ત્યારે સલાયામાં આપે ચોંકાવી દીધા છે। પંચમહાલના કાલોલમાં 10 બેઠકો પર અપક્ષનો દબદબો જોવા મળ્યો છે। ત્યારે અમારા સહયોગી સંજય ચૌધરી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। સંજય, જે પ્રમાણે આ જનાદેશને જોવામાં આવે તો ઘણા બધા અપસેટ, ઘણી ઉલટફેર આ ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહી છે। ચોક્કસથી આ પરિણામો જે આવી છે, આ પરિણામો ખાસ વિચારવા લાયક છે કે એક તરફી પરિણામો મોટા ભાગે જોવા મળી રહ્યા છે। કારણ કે જે પ્રમાણે મોટાભાગની નગરપાલિકાઓની અંદર બીજેપીએ સપાટો બોલાવ્યો છે, તો કેટલીક જગ્યાએ ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યા છે કે ભાજપ જીતની આશા કરી રહ્યું હતું, કે જીતના દાવા કરી રહ્યા હતા, એવી જગ્યાઓ પર ભાજપને પરાજયનો પણ સામનો કરવો પડ્યો છે। કેટલીક જગ્યાએ પર અપક્ષ ઉમેદવારોએ પણ બાજી મારી છે અને કોંગ્રેસનો ખેલ બગાડ્યો હોવાના પણ નગરપાલિકાઓમાં દ્રશ્યો સામે આવે છે, ચિત્ર સામે આવ્યું છે ઉપસીને। એ પ્રમાણે અત્યારે લગભગ 68માંથી 62 નગરપાલિકાઓ ઉપર ભાજપ વિજય મળ્યો છે। એટલે કે લગભગ 12 થી 13 નગરપાલિકાઓ જે કોંગ્રેસ પાસે હતું, કોંગ્રેસનું શાસન હતું, તેમાંથી ભાજપનો ભગવો લહેરાયો છે। અને એક સૌથી વિચારવાજનક બાબત એ છે કે મોટાભાગની નગરપાલિકાઓની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તેમાં ભાજપે એકદમ સફાઈ મળ્યો છે। કોંગ્રેસ છે એ માત્ર 2 કે 4 કે 5 બેઠકો જીતી શકી છે, પરંતુ મોટા મહદઅંશની જે બેઠકો છે જે ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે। એ ઉપરાંત કેટલીક જે સલાયા નગરપાલિકા છે કે જ્યાં એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે કોઈ અપસેટ એવો સર્જાવા જોવા મળશે, પરંતુ ત્યાં કોંગ્રેસે બાજી મારી છે। આંકલાવ બેઠક ઉપર, આંકલાવ નગરપાલિકામાં પણ કોંગ્રેસને સારી એવી સફળતા મળી છે। એ ઉપરાંત રાણાવાવ નગરપાલિકા છે, કુતિયાણા નગરપાલિકા છે, ત્યાં અચાનક જ સપા મેદાનમાં ઉતર્યું હતું। સૌપ્રથમ ચિત્ર એવું હતું કે સમાજવાદી પાર્ટી નહીં ઉતરે અને તેમને જે કાંધલ જાડેજા છે અથવા તો તેમના પરિવારજનોને છે એ ભાજપના ખેસ ઉપરથી લડાવવામાં આવશે અથવા તો અપક્ષ તરીકે ઉભરશે, પરંતુ સપાના બેનર ઉપર એ ચૂંટણી જીત્યા અને લડ્યા અને જીત્યા। આ બંને નગરપાલિકાઓમાં ત્યાં વર્ચસ્વનો જંગ હતો અને કાંધલ હંમેશા ત્યાં બાજી મારતા હોય છે। તો એ એક અપસેટ છે કે ગુજરાતની અંદર સમાજવાદી પાર્ટીની પણ નગરપાલિકા બનશે કે જ્યાં સમાજવાદી નું શાસન છે। છોટાઉદેપુર નગરપાલિકાની અંદર પણ એવો અપસેટ જોવા મળ્યો છે કે જ્યાં સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા અને 6 ઉમેદવાર જીતી ગયા છે। કેટલીક બેઠકો પર ભાજપમાંથી બળવો કરીને જે ઉમેદવારો અપક્ષ તરીકે લડ્યા હતા, ટિકિટ ના મળતા કેટલાક દાવેદારી અપક્ષ કરી હતી, એ બેઠક ઉપર પણ ભાજપને પરસેવો પડી ગયો છે। એ અપક્ષ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે જે પાછળથી ભાજપને સમર્થન આપી શકે છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ભાજપે કેટલીક બેઠકો ઉપર પરસેવો પાડવો પડ્યો છે। અપક્ષ ઉમેદવાર મજબૂત હતા, જે ઉમેદવાર ટિકિટના દાવેદારો હતા, તે છતાં તેમને ટિકિટ નહોતી મળી અને એ નારાજગી ઘણી વખત ભાજપને પણ ભારી પડી છે, પરંતુ તે સમયાંતરે એ ઠાળે પડી શકે અને એ ભાજપને સમર્થન ટેકો જાહેર કરી શકે અને નગરપાલિકામાં સત્તા બનાવવામાં ભાજપ સફળતા મળી છે। આંકલાવ નગરપાલિકાની અંદર કોંગ્રેસને મળી છે। એટલે આ ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે પણ એક વિચારવાજનક છે, કારણ કે જે પ્રમાણેના લોકસભાની અંદર, પછી વિધાનસભાની અંદર અને હવે સ્થાનિક સ્વરાજની અંદર પણ કોંગ્રેસનો સફાયો થયો છે, તો આગામી સમયમાં તેમને પણ વિચારવું પડશે ખાસ। બિલકુલ સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર અમારી સાથે જોડાયેલા છે। જયેશભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જયેશભાઈ, જે પ્રમાણેનું ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે, જે પરિણામો જોવા મળી રહ્યા છે, ભાજપ તરફી પરિણામો જોવા મળી રહ્યા છે, પરંતુ સામે કેટલાક અપસેટ જે સર્જાયા છે તે ચોંકાવનારા છે।
આ કિન્નરી આમ જોવા જઈએ તો બહુ મોટા અપસેટ કાંઈ નથી. બે અપસેટોને તમે બાદ કરો તો સામાન્ય રીતે કુતિયાણા અને રાણાવાવ આ બંનેમાં સમાજવાદી પાર્ટી અને જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા હતો એ જ છે. બાકી સૌથી મોટો અપસેટ ગણો તમે તો ચોરવાડમાં કોંગ્રેસના ધારાસભ્ય પોતે હારી ગયા છે. કોંગ્રેસ માટે આ પરિણામો છે ધરતીકંપ જેવા છે. આવું એટલા માટે કહું છું કે સૌરાષ્ટ્રનો જે ગ્રામ્ય બેલ્ટ છે અને જ્યાં જ્યાં તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ જ્યાં જ્યાં એક સમયે કોંગ્રેસનો દબદબો હતો એ તમામ બેઠકોમાં મોટાભાગે કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. ભાજપની વિરોધમાં ઘણી બધી લહેર હોવા છતાં કોંગ્રેસ એનો ફાયદો લઈ શકી નથી. જેમ કે જુનાગઢમાં શહેરમાં પાણી ઘૂસી ગયા, જુનાગઢમાં ભાજપના કમલમ કાર્યાલયનો વિવાદ હતો. આ બધા મુદ્દાઓનો કોંગ્રેસ ફાયદો લઈ શકી નથી. ના તો એ યોગ્ય ઉમેદવારો ઊભી રાખી શકી કે ના બરાબર રીતે સંગઠનાત્મક રીતે લડી શકી. આ જ રીતે તમે અમરેલી જિલ્લામાં જુઓ તો અમરેલીમાં ભાજપમાં જોરદાર આંતરિક વિખવાદ હતો. આટલો આંતરિક વિખવાદ હોવા છતાં કોંગ્રેસ ત્યાંની કોઈ પણ નગરપાલિકાઓમાં વિજય મેળવી શકી નથી. તદુપરાંત તમે રાજુલા જાફરાબાદ નગરપાલિકા જુઓ કે જ્યાં કોંગ્રેસના અમરીશ ડેર અને ભાજપના અમરીશ ડેર અને હીરા સોલંકી આ બંને વચ્ચે પણ જબરદસ્ત અંદર ફાઇટ ચાલે છે. આમ છતાં પણ ત્યાં કોંગ્રેસ જીતી શકી નથી. તો સલાયા જેવા બેલ્ટ કે ત્યાં કોંગ્રેસે જીત મેળવી છે, પરંતુ ઓવરઓલ આપણા પરિણામોનું મૂલ્યાંકન કરીએ તો માત્ર 20% જેટલી બેઠકો કોંગ્રેસે જીતી છે અને એ પણ એવી જગ્યાએ જીતી છે કે જ્યાં કોંગ્રેસ ખરેખર ચમત્કાર કરી શકી હોત પણ કરી શકી નથી. હવે કોંગ્રેસના ધારાસભ્ય પોતે ચોરવાડમાં નગરપાલિકામાં હારી જતા હોય તો આનાથી મોટો કરુણ રકાસ કયો કહી શકાય. કુતિયાણા અને રાણાવાવમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા રાખી શકી નથી. આવી જ રીતે મોટા ભાગના સ્થળોએ અપક્ષોએ બાજી મારી છે, પરંતુ કોંગ્રેસ અને અપક્ષો બંને સમાંતર હોય એવી પરિસ્થિતિ જોવા મળે છે. લગભગ બંનેને અપક્ષોને 200 થી વધુ બેઠકો છે, કોંગ્રેસને 300 જેટલી બેઠકો છે, સામે ભાજપને 1500 થી વધુ બેઠકો મળી છે. તો મને લાગે છે કે કોંગ્રેસે તળિયેથી એક વિચાર અને એક મંથન કરવું પડશે. કેમ કે રાષ્ટ્રીય સ્તરે જે રીતે લોકસભામાં એમને 100 જેટલી બેઠકો લોકોએ આપી, પરંતુ એ પછી શું થયું? હરિયાણામાં ના એ જીતી શકી, ના મહારાષ્ટ્રમાં જીતી શકી અને દિલ્હીમાં તો સતત ત્રીજી વખત એમણે 0 બેઠકો મેળવી. તો આ બધી બાબતોની અસર, એમના નેતૃત્વની અસર સંગઠનના પાયા સુધી થતી હોય છે. એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાત કે જ્યાં તમે જુઓ કે આજે કોંગ્રેસ જ્યાં હારી છે એ એનો બેઝ હતો એક જમાનામાં, ત્યાં એમણે હાર મેળવી છે. એટલે મને લાગે છે કે કોંગ્રેસ માટે આ આત્મમંથન માંગી લે એવા પરિણામો છે. બિલકુલ, ત્યારે જયેશભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યારે જે પ્રમાણેના પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે, આ પરિણામો ઘણું બધું કહી રહ્યા છે અને અત્યારે